बात करें तो सुरेन्द्रनगरना सायलामां तमाम कोरी उद्योगोना कर्मचारीओ हड़ताल पर उतर्या छे। वर्ष 2022 અને 24 सरकार समक्ष रजू करेला પડતર प्रश्नों उकेल न आवता ब्लेकस्टोन कोरी इंडस्ट्री एसोसिएशने हड़ताल पाडવાનો निर्णय कर्यो। आ जूना પડતર 16 प्रश्नों निराकरण नहीं आवे ત્યાં સુધી हड़ताल पर રહેવાની ચીમકી પણ ઉચ્ચારી। સરકારે અગાઉ લીઝ અને સ્ટોક માપણી નહીં કરવામાં આવે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી। તેમ છતાં માપણી કરતા કોરી ઉદ્યોગમાં નારાજગી છે। कोरी उद्योगनी हड़तालथी गुजरातमां चालता तमाम विकासना कामों तेमज कन्स्ट्रक्शन कामने सीधी असर जोवा मळशे। आज अंगे वधु वात करीशुं। संवाददाता विपुल अमारी साथे लाइव जोड़ाया छे। विपुल, जे कोरी उद्योगना कर्मचारीओ छे हड़ताल पर उतर्या छे तेमनी कई कई मांग छे? ચોક્કસ જણાવું કે જે કોરી ઉદ્યોગ છે તે મોટા પ્રમાણમાં સાયલા વિસ્તારમાં આવેલો છે। કહી શકાય તો 100 જેટલી કોરી અને 60 જેટલી પથ્થરની ખાણો પણ આવેલી છે અને એની સાથે નિર્ભર 2500 જેટલા ડમ્પર છે અને તેના ચાલકો છે તે તમામ જે છે તે આની પર નિર્ભર છે। હાલ જે સરકાર સામે 2022 અને 24 માં 2 વાર આ લોકોએ સ્ટ્રાઇક કરી હતી અને હડતાલ રાખી હતી, છતાં હજુ સુધી તેમના જે કે નિરાકરણ હતું તેમના પ્રશ્નોનું તે આવેલું નથી અને સરકારે તેમના જે મુદ્દાઓ હતા જેમાંથી તે લોકોએ અમુક મુદ્દા સ્વીકાર્યા હતા, પણ જે મુદ્દાઓ છે તે હાલમાં પણ જે તે પોઝિશનમાં છે તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી, જેના કારણે હાલ જે સાયલા કોરી ઉદ્યોગ છે તે સંકટમાં આવી ગયો છે અને મોટા પ્રમાણમાં જે છે ધંધો છે તે અત્યારે ખોરવાઈ ચૂક્યો છે અને સ્ટ્રાઇક કરી દેવામાં આવી છે અને અચોક્કસની મુદતથી આ કાલ નક્કી કરવામાં આવ્યું છે। એપીએમસી ની અંદર એક ખાસ એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી અને આ મીટિંગની અંદર સંપૂર્ણ જે ધંધો છે તે બંધ કરી દેવા માટે લોકોએ નક્કી કરવામાં આવ્યું હતું। જી बिल्कुल, आ हड़तालथी गुजरातमां जे पण विकासना कामो चाली रह्या छे तेने सीधी असर जोवा मळशे। शुं कहेवुं छे आ कर्मचारीओनुं કેટલા સમય સુધી હડતાલ પર રહેવાના છે, કેવી રણનીતિ તેમની છે? जी ચોક્કસ કહી શકું તો જો પહેલી વાત કરવામાં આવે તો જે રોયલ્ટીની આવક છે તે ચોખ્ખી બંધ થશે, જે પીજીવીસીએલ પાવર છે તે કન્ઝમ્પશન છે તેમાં ખોટ આવશે, ત્યારબાદ જે ડીઝલ છે તે પણ મોટા પ્રમાણમાં જે ભરવામાં આવતું હોય છે તે પણ ઊભું રહી જવામાં આવશે। જ્યારે આ ધંધા સાથે સંકળાયેલાની જો વાત કરવામાં આવે તો પછી આની પાછળ લોખંડ છે, સિમેન્ટ છે જેવા મોટા કન્સ્ટ્રક્શન કામો છે તેને પણ સીધી અસર જોવા મળશે। જી, આભાર વિપુલ જોડાવા માટે અને માહિતી આપવા માટે।